મોરબી, ટંકારા, ધ્રોલ, જામનગરમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઝંઝાવતી સભા, કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો. કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો. મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે હાલાર, રાજકોટ અને કચ્છમાં ઝંઝાવતી જાહેર સભાઓને સંબોધી હતી અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો ઝીક્યા હતા. દિશા અને દશા બદલવાની વાતો કહેનારાઓની દશા બગાડી નાખવા મોદીએ આહવાન કર્યું હતું. જ્યારે સોનિયા ગાંધી સામે પણ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આકરા પ્રહારો કર્યા હતા. ટંકારા, મોરબી, માળિયા, ધ્રોલ, જામનગરમાં મુખ્યમંત્રીનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. આદરણીય શ્રી જીતુભાઈ આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ભારત માતા કી. અને એ જ રીતે કિરણિક ઉદ્યોગપતિઓ અહીંયા હિલટોપ શ્રી કાંતિભાઈ ડિજિટલ, દિવ્યેશભાઈ ક્લેરિક, ભાજપના સર્વશ્રી જીતુભાઈ સોમાણી, શ્રી વિનુભાઈ કટારિયા, શ્રી દેવજીભાઈ કુનપરા, શ્રી ઇન્દુભાઈ જાડેજા, શ્રી હિરેનભાઈ પારેખ અને શ્રી દિનુભાઈ વ્યાસ. આ સોનિયા બેને ગઈ 2007ની ચૂંટણીમાં છોટાઉદેપુરથી શરૂઆત કરી હતી. આ વખતે રાજકોટથી કરીને આ ઇતિહાસ યાદ રાખવો જોઈએ. બધા ભૂલી જાય છે અને છાપાવાળામાં તો મજા આવે છે ભૂલી જવામાં. 2007માં સોનિયા બેને છોટાઉદેપુરમાં આદિવાસીઓની મોટી રેલી કરીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. અને આ વખતે ફોટા છપાયા છે ને એના કરતા 4 ગણા ફોટા છપાયા હતા. બધા છાપા ભરેલા હતા, બધા માથા જ માથા દેખાય અને સોનિયાબેનનો મિજાજ દેખાય એવા ફોટા છાપ્યા હતા. અને પાછું બધાએ લખ્યું હતું, આ 2007ની વાત કરું છું મિત્રો, અને લખ્યું હતું હવા બદલાઈ રહી છે. છોટાઉદેપુરનું દ્રશ્ય જોયા પછી મોદીના ટાંટિયા કાપી ગયા. હવે મોદીનું પત્તું સાફ. આવું બધું 2007માં લખાણું હતું. મોટા મોટા ફોટા છપાણા હતા. સોનિયાબેનની જેટલી ઉતારી શકાય એટલી આરતી ઉતારી હતી. અને પછી ચૂંટણી આવી. છોટાઉદેપુર પર કોંગ્રેસ હારી ગઈ. બોલો, આ યાદ રાખજો. આ લખવા વાળા, વાંચવા વાળા યાદ રાખજો મિત્રો. 2007માં છોટાઉદેપુર થી ચૂંટણી પ્રચાર કર્યો તો કોંગ્રેસ સાફ થઈ ગઈ હતી. રાજકોટમાંથી શરૂઆત કરી છે, આખા સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસ સાફ થઈ ગઈ, સાફ થઈ જશે. હવે એ વખતે તો મોટા ઉપાડે આદિવાસી ભાઈ બધું ચલાવ્યું હતું, પણ મેળ પડ્યો નહીં. એટલે એમણે આ વખતે દિશા બદલી, કારણ કે એમને દશા સુધારવી છે. એટલે એમણે દિશા બદલી અને છોટાઉદેપુર થી દિશા બદલીને રાજકોટ ગયા. પરંતુ લખી રાખજો, તમે ભલે દિશા બદલી હોય મેડમ, પણ તમારી દશા ગુજરાત નહીં સુધારવા દે. દિવસમાં 90 વખત તમારા ત્યાં ટીવી પર આવે છે ને? શું આવે છે? દિશા આવે છે ને? હે, દિશા બદલો, દશા બદલો, આવું આવે છે ને? બરાબર મેં કહ્યું કે નહીં? હવે મને મોરબીના લોકો મારું માર્ગદર્શન કરશો? હું તમને પૂછું કે ભાઈ વાંકાનેર કઈ બાજુ આવ્યું, તો તમે દિશા કેવી રીતે બતાવશો? આમ બતાવશો ને? વાંકાનેર આમ આવ્યું એમ બતાવશો ને? દિશા એવી રીતે બતાવશો ને?
હું તમને પૂછું અમદાવાદ ક્યાં આવ્યું તો ક્યાં આવ્યું દિશા બતાવજો, જરા બતાવો ને, આમ બતાવજો ને. હું પૂછું રાજકોટ કઈ બાજુ આવ્યું તો કેવી રીતે બતાવજો, આમ બતાવજો ને. તમે કોઈ દિશા આમ બતાવશો ભાઈ? કોઈ આવી રીતે દિશા બતાવે? ના ના, મને સમજાવો પત્રકાર મિત્રો. આ કોઈને મારે કેવું હોય, હવે તમે ઉપર સીધા બહુ થઈ ગયું, એને કઈ દિશા બતાવાય? એને મારે આમ બતાવવાનું કે હવે બહુ થઈ ગયું, શ્રાદ્ધનો મહિનો ચાલે છે, ઉપર સીધા. આ ગુજરાતને કોંગ્રેસ ઉપર સીધાવાની દિશા બતાવે છે. કારણ જ્યાં સુધી ગુજરાતના મિજાજ છે ત્યાં સુધી કોંગ્રેસની દશા સુધરે એવી સંભાવના. કેવો ખાલીપો છે. આપણી એક જાહેરાત હતી, જોઈ હતી ભાઈ ટીવી પર? સરકારની એક જાહેરાત આવતી હતી, જોઈ હતી? કઈ 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 જાહેરાત? હે, બરાબર જામતી હતી ને? થપ્પડ બરાબર યાદ છે ને સાહેબ? બોલો, થપ્પડ ટીવી પર મારતા હતા અને ચક્કર કોંગ્રેસ ના આવતા હતા. કોંગ્રેસ વાળા કોર્ટમાં ગયા, બચાવો બચાવો, આ મોદી મારે છે, થપ્પડ મારે છે. કોંગ્રેસ કોર્ટમાં ગયા અને પછી એમણે પોતે જાહેરાત આપી. 15 દાડા પહેલા જોઈ કે 10 દાડા પહેલા 5-6 છોકરા બેસતા હતા અને પછી ચર્ચા કરતા હતા અને કહેતા હતા કે થપ્પડ મારવી એ ગુજરાતની સંસ્કૃતિ નથી. આવું કહ્યું હતું ને? યાદ છે બરાબર? થપ્પડ મારવી એ ગુજરાતની સંસ્કૃતિ નથી, ગુજરાતના સંસ્કાર નથી. આવું ભાષણ આપતા હતા ને. અને 2 દાડથી તમે કોંગ્રેસની જાહેરાત જોવો છો? પેલા છોકરાને બેસાડીને ઠોકા ઠોક કરે જોઈ? 20 થપ્પડો મારે છે કોંગ્રેસ વાળા, 20 થપ્પડો. બોલો, અઠવાડિયા પહેલા કોંગ્રેસની દિશા હતી કે થપ્પડ મારવી એ આપણી સંસ્કૃતિ નથી, આપણા સંસ્કાર નથી. અને 2 દિવસમાં તો કોંગ્રેસની દિશા બદલાઈ ગઈ અને પેલાને બેસાડીને 20 થપ્પડો મારે છે. આ સંસ્કૃતિ ને સંસ્કાર ક્યાંથી આયા ભાઈ? આ કેવા જૂઠાણા ચલાવનારા લોકો છે એને ઓળખવાની આવશ્યકતા છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસની ગળથુથીમાં છેતરપિંડી કરવાનો સ્વભાવ છે. ભાઈઓ બહેનો, મેડમ સોનિયાજીએ રાજકોટમાં જાહેરાત કરી કે કોંગ્રેસના મુખ્યમંત્રીઓએ 3 ગેસ બાટલા આપવાનું નક્કી કર્યું છે, તો મોદી કેમ નથી આપતા? મેડમ સોનિયાજી, પહેલા તમે તમારા ભાષણ લખવા વાળા નોકરીમાં છૂટા કરી દો અને નવા ભાષણ લખવા વાળા લાવો. આ તમારા સલાહકારો તમને ગુજરાતની સાચી માહિતી પણ નથી આપતા અને એના કારણે તમે ભેખડે ભરાઈ જાઓ છો. મેડમ સોનિયાજી, તમને ખબર નથી કે ગુજરાત શું કામ કરે છે? તમને અંદાજ નથી. ભાઈઓ બહેનો, ગુજરાતે નક્કી કર્યું હતું કે મારા ગુજરાતની માતાઓ બહેનોને આ ગેસના બાટલાના ચક્કરમાંથી મુક્ત કરી દેવી. મારી સરકારે નક્કી કર્યું હતું કે ઘેર ઘેર જેમ પાણીના નળ હોય છે રસોડામાં, એમ ગેસનો પણ પાઇપલાઇન હોય અને પાઇપ ચાલુ કરે અને ગેસ આવે. મેં નક્કી કર્યું. એના માટે 10,000 કરોડ રૂપિયા ખર્ચીને આખા ગુજરાતમાં 2200 કિલોમીટર ગેસની પાઇપલાઇન નાખી. મુખ્ય પાઇપલાઇનનું કામ પૂરું કરી દીધું. 10,000 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો. એમાંથી નાની પાઇપલાઇનો કાઢીને ગામમાં લઈ ગયા, ગામમાંથી મોહલ્લામાં લઈ ગયા અને મોહલ્લામાંથી ઘરમાં લઈ ગયા. અત્યાર સુધી 300 ગામોમાં પાઇપલાઇનનું કામ પૂરું કર્યું.
તમારા મોરબીના પણ 20 જેટલા ગામોમાં ઘેર ઘેર ગેસ આપવાનું કામ થયું છે. ગામડામાં અહીં મોરબીની અંદર ઉભો રહીને બોલું છું, 20 જેટલા ગામોમાં ઘરોમાં ગેસ આપવાનું કામ અમારું પૂરું થઈ ગયું છે. આખા ગુજરાતમાં 7 લાખ કુટુંબોને 300 ગામોમાં ઘરની અંદર રસોડામાં ચકલી ચાલુ કરીને જેમ પાણી આવે એવી રીતે ગેસ આવે છે, એવી વ્યવસ્થા પૂરી થઈ ગઈ છે. મેડમ સોનિયાજી, તમને આએ ખબર નથી. એટલું જ નહીં, તમે બાટલાનો ગેસ લાવો એના કરતા આ ગેસ 70-80 રૂપિયા સસ્તો પડે છે. એટલે મધ્યમ વર્ગના કુટુંબને બાટલા દીઠ 70-80-100 રૂપિયા બચત થાય છે. અને એટલું જ નહીં, 7 લાખ ઘરોમાં મેં કામ પૂરું કર્યું છે. 20 લાખમાં પૂરું કરવાનું અમારું આયોજન છે. 20 લાખ કુટુંબોમાં જશે અને 3.5 કરોડ બાટલા બચી જશે. 3.5 કરોડ બાટલાની ખપત બચી જશે. 3.5 કરોડ બાટલાની ખપત બચે એટલે ભારત સરકારની તિજોરીમાંથી 10 થી 12,000 કરોડ રૂપિયાની સબસિડી બચી જશે. પણ ભાઈઓ બહેનો, આ કામ હું કરતો તો ચારે બાજુ બહેનો મોદીની વાહવાહી કરવા માંડી. બધી બહેનો મોદીના ગુણગાન કરવા માંડી. વાહ, મોદી સાહેબે સરસ કર્યું, રસોડામાં ગેસ આવી ગયો, હવે બાટલા માટે ગોળ ઝઘડા નહીં થાય, બાટલા વાળાને પૈસા આપવા નહીં પડે. આ બધી બહેનો ખુશ થઈ. કોંગ્રેસ વાળા ફફડી ગયા. એમને થયું જો આ બહેનો મોદીની પક્ષમાં જતી રહી તો ગુજરાતમાં 100 વર્ષ સુધી કોંગ્રેસનો પત્તો નહીં પડે. એટલે કોંગ્રેસ વાળાએ શું કર્યું? બહેનો યાદ રાખજો અને વાળી ચોડીને હિસાબ ચૂકતે કરજો. કોંગ્રેસનું ગુજરાતનું ડેલિગેશન દિલ્હી ગયું. દિલ્હીમાં જઈને એમણે ગુજરાત સરકારની વિરુદ્ધમાં હોબાળો મચાયો અને એના કારણે ભારત સરકારે ફતવો બહાર પાડ્યો. અને ફતવો એવો બહાર પાડ્યો કે પાણીની પાઇપલાઇન નાખવી હોય એ તો રાજ્ય સરકારનો અધિકાર છે, નાખી શકે, પરંતુ ગેસની પાઇપલાઇન નાખવાનો અધિકાર માત્ર દિલ્હી સરકારને છે. માત્ર ગુજરાત સરકાર ગેસની પાઇપલાઇન નાખી ન શકે. ભાઈઓ બહેનો, એના કારણે 300 ગામ કર્યા પછી 20 લાખ કુટુંબોમાં ગેસ પહોંચાડવો હતો. એ બધું મારું કામ અટકી ગયું છે, અટકી ગયું છે. આ ગુજરાત વિરોધીઓની જમાતે એક સારું કામ, ગરીબ માણસને મદદ થાય એવું કામ અમે કર્યું હતું, એને અટકાવી દીધું છે. અને મારે સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું છે. સુપ્રીમ કોર્ટમાં દિલ્હી સરકારની વિરુદ્ધમાં ગુજરાત સરકારનો કેસ ચાલે છે. શેના માટે? મારે આ બહેનોને ઘરમાં ગેસ પહોંચાડવો છે, એના માટે કોર્ટમાં જવું પડ્યું છે. મેડમ સોનિયાજી, તમને ગુજરાતની આટલી ખબર હોત ને તો તમે ભાષણમાં આવા ગપગોળા ના છોડ્યા હોત, આવા ગપગોળા ના છોડ્યા હોત. તમારા મુખ્યમંત્રીઓ તો 3 બાટલાની વાત કરે છે. આ ગુજરાતના મુખ્યમંત્રીએ 3.5 કરોડ બાટલાની વાત કરી.